ગુજરાત સરકાર દ્વારા એક ભરતી પાડવામાં આવી છે, આંગણવાડી ભરતી, જે 10 પાસ અને 12 પાસ ઉપર હશે. 9,000 કરતાં વધુ પોસ્ટ એમાં જોવા મળશે. આંગણવાડી ભરતી ગુજરાત 2025 ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 9,895 જગ્યાઓ પર આ ભરતી થશે. આમાં મહત્વની વાતો છે. ભરતી વિભાગ એ મહિલા અને બાળ વિકાસ વિભાગ છે, એટલે કે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગ છે. કુલ જગ્યાઓ 9,895 એટલે 10,000 ખરી 10,000 જેટલી જગ્યાઓ આ પોસ્ટ બહાર પાડવામાં આવી છે. આંગણવાડી વર્કર, મિની આંગણવાડી વર્કર અને તેડાગર, આમ 3 પોસ્ટો છે. આંગણવાડી વર્કર, મિની આંગણવાડી વર્કર અને તેડાગર. અરજી કરવાની રીત છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની તારીખ છે 8 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકાશે. 30 ઓગસ્ટ 2025 સત્તાવાર વેબસાઇટ છે તે https લખવાનું, પછી ehrms.gujarat.in આના ઉપર અરજી કરી શકાશે. આ લિંક ઉપર ક્લિક કરશો, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરશો એટલે કે ફોર્મ ભરી શકો છો. અને આ ફોર્મ કેવી રીતના ભરવું તેની સંપૂર્ણ માહિતી પણ આ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક દ્વારા તમે જોઈ શકો છો. અમારો બીજો વિડીયો. હવે લાયકાત છે તો ફક્ત મહિલા ઉમેદવાર હોય તે જ આ અરજી કરી શકે છે. ઉમેદવાર અને સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. જે પણ મહિલા ઉમેદવાર આ ભરતી માટે અરજી કરશે તે પોતાના ગામમાં જ અરજી કરી શકશે. તેથી ધ્યાન રાખવું કે આ અરજી એ પોતાના ગામમાં જ કરવાની રહેશે. જો પોતાના ગામમાં ખાલી જગ્યા હશે તો તેના ઉપર આ ભરતી ફોર્મ ભરી શકાશે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો આંગણવાડી વર્કર અને મિની વર્કર ઓછામાં ઓછા 12 પાસ હોવા જોઈએ. તેડાગર છે ઓછામાં ઓછી 10 પાસ હોવા જોઈએ. અને ઉંમર છે એ 18 થી 33, જે આંગણવાડી વર્કર અને મિની વર્કર અને તેડાગરને 43 વર્ષ, એટલે 18 થી 43 વર્ષ સુધી તે અરજી કરી શકે છે. હવે પગાર ધોરણ જોઈએ તો જે પગાર ધોરણ છે આંગણવાડી વર્કર માટે 10,000 મહિને છે અને મિની આંગણવાડી વર્કર માટે 10,000 મહિને, અને જે તેડાગર છે તેના માટે 5,500 મહિને સારો એવો પગાર છે. પછી છે હવે જિલ્લા વાઇઝ જે પોસ્ટો ખાલી છે તેની જગ્યાઓની માહિતી અહીંયા આપેલી છે. હવે આ માહિતી જોઈએ, જેમ કે વડોદરા તો 97 જગ્યાઓ છે. પછી આગળ ગીર સોમનાથ 86-91 જગ્યા છે. ડાંગ છે તેના ઉપર 32-27 છે. તાપી 89 છે. જ્યારે આણંદમાં પણ વધુ જગ્યાઓ છે, 179 અને 215 છે. ભાવનગરમાં 135-196 છે. આમ દરેક જિલ્લા આપેલા છે. ખેડા, ગાંધીનગર, દેવભૂમિ, દ્વારકા, અમરેલી, અમદાવાદ, કચ્છ, ભાવનગર, નર્મદા, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, દાહોદ, બોટાદ, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અરવલ્લી, જામનગર, રાજકોટ, ભરૂચ, છોટાઉદેપુર, જામનગર અને રાજકોટ અર્બન. અરજી માટે
જરૂરી દસ્તાવેજો છે. અરજી માટે જરૂરી દસ્તાવેજો: રહેવાનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 10 સર્ટિફિકેટ, પછી ધોરણ 10 અને 12ની માર્કશીટ, લગ્ન થયેલ મહિલાએ પતિનું રહેઠાણનો પુરાવો આપવાનો, જાતિ પ્રમાણપત્ર હોય તો જાતિ પ્રમાણપત્ર, ફોટો, સહી અને વિધવા સર્ટિફિકેટ. હવે મહત્વની તારીખો, તો અરજી જે પૂરી થાય છે લાસ્ટ ડેટ 30 ઓગસ્ટ છે. તમામ ડોક્યુમેન્ટ તમે કઢાઈ લેવાના, જેમ કે જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર હોય તો નોન ક્રિમિલિયર કઢાવવાનું રહેશે. ઓબીસી માટે નોન ક્રિમિલિયર કઢાવવું ફરજિયાત છે જો હોય તો. હવે સામાન્ય પ્રશ્નો છે કે હું મારા વોર્ડની બહાર એટલે કે મારા ગામની બહાર અરજી કરી શકું? તો ના, તમે આ અરજી નહીં કરી શકો. ગામની બહાર તમે અરજી નહીં કરી શકો. પછી આની અરજી કરી શકો 8 પાસ ચાલે તો કે ના, 10 પાસ અને 12 પાસ, આ બે જ. તેડાગર માટે 10 પાસ અને આંગણવાડી વર્કર મિની આંગણવાડી 12 પાસ. અને પરીક્ષા કે ઇન્ટરવ્યૂ રહેશે? તો ના, પરીક્ષા નહીં રહે, મેરિટ આધારિત હશે. તમારા જે ટકા આવેલા છે તેના આધારે તમારું મેરિટ બનશે. આગળની જો વધારે માહિતી જોઈએ તો આપણો બીજો વિડીયો છે કે ફોર્મ ઘરે બેઠા કેવી રીતના ભરી શકાય, તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તેને જોવો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે નવી જ ચેનલ ચાલુ કરેલી છે, તેથી સબસ્ક્રાઈબરની જરૂર છે.